આજે તો મુકેશભાઈ વાંચતા વાંચતા બેભાન થઈ ગયા. સુપ્રભાત એન્ડ ગુડ મોર્નિંગ. હું છું શૈલેષ. હું છું શિલ્પા. આજ તો રવિવાર હતો એટલે મોડો ઉઠ્યો એટલે શિલ્પા વગર દીવે આરતી ઉતારવા લાગી. 300 વાળી ટ્યુબથી બ્રશ કર્યું, વાળ સેટ કર્યા અને થઈ ગયો તૈયાર. है मुझसे कोई स्मार्ट बताओ. પછી મુકેશભાઈ કરી નાખી રીલ શૂટ ને આપણે ભરી નાખ્યું પાણી. એવામાં તો પ્રેમનગરથી મામાના છોકરાનો આવી ગયો વિડીયો કોલ અને કરી નાખી થોડી મસ્તી. હવે અમારે જવાનું છે ખેતરે આયડા વેણવા. તો આપણે પહોંચી ગયા માનપુરા અને આસુ. રતનપુરા પહોંચી ગયા અને વચ્ચે આવી ગયું મહાદેવનું મંદિર. તો જય ભોલેનાથ. તો ફાઇનલી પહોંચી ગયા ખેતર અને આ છે અમારા ખેતરનો દરવાજો અને આ રહ્યું ખેતર અને પાછળ આવે એ બધા મજૂરિયા. ગજબ બેજતી હે. થોડા કેડા વેણી અને હું આવી ગયો કેનાલે રખડવા અને પાછળ જોઈ તો આસુ, એક બાઇકમાં આખી ફેમિલી અને પાછળ ડોગેશભાઈ. કામ કરી કરીને લાગી જતી બહુ ભૂખ, તો અમે આવી ગયા જમવા માટે. તો જમવામાં તો બટેકાનું શાક, આમને તો વાટકો ભરીને સાસ પી નાખી. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. ખાઈને તરત વળગી ગયા કામે અને મને આવે છે કામ કરતા બહુ જોર એટલે હું આવી ગયો પાણી પીવા. પછી અમે આરામ કરવા બેઠા હતા. જોયું તો આસુ હલર તો આવી ગયું ખેતરમાં. તો પછી આપણે તો કરી નાખ્યું હલર ચાલુ અને લેવા માટે દોડ્યા અને ભરી નાખી 5 બોરીઓ. તું કોણ? मैं बाबा टिल्लू. તો કામ બધું પતી ગયું, આપણે જશું હવે ઘરે. તો રસ્તામાં આવી ગઈ પાણીપુરી ને પાણીપુરી ખાધા વગર થોડું આગળ જવાય. પાણીપુરી ને ખોટું લાગી જાય. ચણાવાળી ખાઈને ખસકાયા ઘર બાજુ. ઘરે આવીને જોઈ તો આસુ, મારા કેમેરામેન ને વાગી ગયું ધાર્યું. ઘર ભેગું થાને ભાઈ.